ઘટની રાજગાદી આપણે ભોગવશું તાને મારા દિલની અંદર શાંતિ થશે તો ચાલો સોનગઢને દેખાડો હા ચાલો સોનગઢ કેટલી કારીગીરી છે કે બંને મારા રાજકુમાર છે ને એકને ડાપા ગભા ઉપર લાગવું છે અને બીજા રાજકુમારને જમણા ગભે લાગવું છે. બંને રાજકુમારો સારા જેવા છે રાજન. ના ના મને તો તમારા જેવો લાગે છે રાજકુમાર. ચાવાના બંને રાજકુમારો તો દેવના દીધેલા છે અને જન્મતાની સંગાતે બંને નિશાની લઈને આવ્યા છે અને બંનેના ખભે લાખા છે. એ મારા રાજકુમારની વર્ષગાંઠ એમાંય વળી તમારી આંખો સામે જોઉં છું ને તો રાતી ચોળ આંખો કરીને આવો છો એ ક્યાં રમી આયા રાત જો આ તો લડી તમને રણયુદ્ધના મેદાનમાં એકલી મૂકીને મારું જીવ નથી માનતો. હું તમારી વેદનાને સમજી શકું છું પરંતુ મારા રાજકુમારને બતાવવા કે જરૂર ચાલો અહીંયા લોકોની જરૂર કારભારી બની છે. સાચવજો. તારા બાળકોની વર્ષગાંઠ એલી છે એટલે મેં તારા ગામની અંદર ઝાટક્યા છે જાય. અરે આજે મારા બંને રાજકુમારની વર્ષગાંઠ હતી અને ઠીક મોકો લઈને આવ્યો છું પરંતુ મારા બંને રાજકુમારો તો રાજન લઈને ક્યાંને ચાલી નીકળી તો પણ શું થઈ ગયું જાય આજે તો તારા રાયના જેવા ટુકડા કરીને ભયમાં ભંડાશું. અરે સોનગઢની રાજગાદી આ ગુંબજ છે ભોગવશી તારે આવે સોનગઢની રાજગાદીના બંને દીવડાઓ તો રાજકુમારી રાજન લઈને ચાલતી હવે તમારે કઈ પણ નથી સારું છે અજયજી જીવતો ના જાય છે. અરે ક્યાં જવાનો છે હવે જીવતો હવે તો અચ્છા અજયજી
બંને રાજકુમારોની હાથે વર્ષગાંઠ હતી અને રાજલ મારા બંને રાજકુમારોના રાજલ સાચા ને રાજલ મારા સોનખટ્ટા રાજકુમારો હવે તો તારા બંને રાજકુમારને પણ જીવતા નહીં રાખવા. મને તો ઘોડાના ડાબલા સંભળાય છે કે ભૂપતસિંહ પાર્વતીઓ છે એના સૈનિકો આપણી પાછળ આવી રહ્યા છે. આ રાજકુમારી ચિંતા થાય છે. હવે શું કરશું? મારું કેવું માનો આપણે બંને અહીંથી જુદા પડી જઈએ. તમે આ તરફ જાઓ, હું આ તરફ જાઉં છું. કારભારીજી, કારણ કે મારી બંને રાજકુમારો છે, પણ હવે તો મારે બંને માંથી એકનો જીવ ઉગારવો જોઈએ. અજયનો રાજકુમાર છે ને, આ રાજકુમાર આવતીકાલનો સોનગઢનો વારસદાર છે. આ નાના રાજકુમારે તારું શું બગાડ્યું છે? અરે નાના રાજકુમારે બગાડ્યું નથી, પણ કારણ કે અમારો દુશ્મન છે એટલે અમારો દુશ્મન એ જીવતો ના રહ્યો. અરે કાળુસી, અરે તમારો દુશ્મન આ રાજકુમારનો બાપ અજયકુમાર છે. આ નાના કુમળા બાળકે તમારું શું બગાડ્યું? એ કાન ભારી મોતનો મહેમાન બની છે, રાજકુમારને એમને આપી દે. પછી હું બળી જઈશ, મારા જીવનો બલિદાન આપી દઈશ, પણ રાજકુમારને તમને નહીં આપું. કારભારી, મને મારો બાળક આપી દો. કારણ કે એક કુંવાર આધાર જીવતો અમે છોડી દઈએ અને કાલે મોટો થાય અને અમને મારે એના ખર્ચે એને અમે પતાવી દઈએ. અમારે ભરાય છે. એટલે મારો એક પહેલા હું મરી જઈશ. આવશે મને મારો બાળક આપી દો. પછી મારો બલિદાન આપી દઈએ. મારો બાળક એને મારવાની કોઈ જરૂર નથી, કારણ કે આજે આપણી પાસે એવો દાવ છે. કદાચ આ કુંવર એ કુંવરને એને ખબર નથી કે મારા પિતા કોણ છે. શાબાશ છે કાળુજી, સાચી વાત છે. આ રાજકુમાર હજુ નાનો છે. આ રાજકુમારને ખબર નથી કે મારો બાપ કોણ છે, મારો પિતા કોણ છે. આ રાજકુમારને આપણે ગુફા વિશે લઈ જશું અને પાણી પોષીને મોટો કરશું અને મારી ઘર અને મોટો બુકારી તે ડાકુ બનાવશું. બરોબર છે. મારું નામ ગરબડ છે. ગરબડ. તમારું નામ ગરબડ છે? ગરબડ. ભાઈ, તમે કોઈ મહારાણી હોય એવું લાગો છો. જે સોનગઢનો રાજકુમાર અજયકુમાર કહેવાય. અજયકુમાર? અરે આપણું તો ખૂન થઈ ગયું. પછી ડાકુ મારી નાખ્યા. એટલે અજયકુમાર તમે ઓળખો છો? અજયકુમાર એ મારા પતિ છે. એટલે તમે મને લાગો છો ભાગીના નાઠા છો, અમને છૂટ્યા છો ને. આ કોણ છે? નારીનો ધર્મ છે, નારીનો ધર્મ છે કે પતિ પાછળ સચેત થાવ. પણ મારો નાનો રાજકુમાર ક્યાં છે? આ મોટા રાજકુમારને મૂકીને જો સતી થાવ છું તો તેના બાપનો માર્તલ કાયમને માટે જીવતો રહે. પણ હવે તો રાજલ પ્રતિજ્ઞા લે છે. એટલે હવે મારી એક જ અમારી આશા છે કે મારા પતિના માતલનું જ્યારે માથું મારા પગ તળિયે કરીશ ને ત્યારે જ રાજલને ચંપ વળશે. એક જ અમારી આશા છે. એટલા માટે મારા રાજકુમારનું નામ આજથી રાજલ અમર ધરાવે છે. આ રાજકુમાર અમર તો અમારો જ રહેવાનો છે. તમને કોઈ આશરો નથી આપતું? પણ મને આશરો કોણ દેશે? અરે રાજલબા, તમે ચિંતા ન કરશો. જો તમને કોઈ આશરો ના આપે ને તો તમને આશરો ગરબડ આપે. ગરબડ. ગરબડ? હા, હું ગરીબ બની રહ્યો પણ તમારે મારે ઘરે રહેવાનું. તમારે ગામમાં કોઈને કહેવાનું નહીં. હું સોનગઢની મહારાણી છું. મારા અમર માટે તો હવે એક ભિખારણ બની અને ભીખ માંગી છતાં એના બાપના માતલનું માથું જ્યારે મારા પગ તળે કતરીશ ને ત્યારે જ હવે મને જમ પડશે. તમારી ઈચ્છા જરૂર પૂરી પણ થશે. તમે મને સાથ આપશો ને? અરે હું આ ગરબડની ગરબડ ચાલુ થઈ ગઈ. આ
રાજકુમારે ઘણો મોકલી દેશે. અજયને બહાર મોકલી દો. ના, ચાલો. અરે બાબો બહુ રૂપાળો છો. મારો ક્યારે જાગશે? ભગવાન જાણે મારા વાઘા મેણા ક્યારે ભાગશે. મારો દીકરો વૈશાખ મહિનો આવે છે, ઢોલ વાગે છે ને મને પેણ ચડે છે. ગૌરીને પ્રેમ કરું છું, 6 મહિના થઈ ગયા, હજુ સુધી તરફ સમાચાર નથી. ન કોઈ ટપાલ, ન કોઈ કાગળ, ના કોઈ કાંઈ. કોણ છે આ ગરબડ? આ પત્ર આવ્યો છે. હવે ક્યાં પત્ર આવ્યો છે? લાવો છો. આ પછાડે પત્ર આવ્યો. પત્ર ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. ચાલુ જમાના પત્ર એવા ટૂંકા થઈ ગયા છે. ઓ માય ડિયર ડાર્લિંગ ગરબડ, ઓ મારી ગમરી, ઓ મારા વાલા ગરબડ, જ્યારથી તમે ગયા છો ત્યારથી મને ખાવાનું ભાવતું નથી. હું ખાતી નથી, પીતી નથી, ઊંઘતી નથી, જાગતી નથી. તું હવા લબડતી હશે. શું કાંઈ લગે છે? કોઈ છોકરી આપણને પ્રેમ કરે, છોકરા કે છોકરી પ્રેમ કરે તો સારી સારી શાયરી લખે. અને આ નકરો ઠપકો લખ્યો છે. શરૂઆતમાં શાયરી હોય, પછી ઠપકો જ હોય. વાંચવા દે. જે ગરબડ કેમ નહીં આવ્યો? શું એને પત્ર પણ નહીં મળ્યો હોય? મને લાગે છે કે ગરબડ જરૂરથી આવશે. ગૌરી! ગરબડ! ઓ ગૌરી! એ મારા ગરબડ! ઓ ભાઈ તાર કવિ ગૌરી! એ મારા ગરબડ! એ મારા હવે આ શું કરે છે? તું તો હરકાઈ થઈ શકશું. એને ખબર પડી હતી 3 દિવસથી તો મને મળવા આવ્યો નથી. તો રેડી છું બાથરૂમમાં. તારા પ્રેમ મને બૈરું બનાવ્યો. આવો પ્રેમ કોઈ કરતા ને કે મારા જેવું થવું પડશે. મારા બાપુજી આવે ને એટલે હું કહીશ કે મારી ગોઠણ છે, મને મળવા માટે આવી છે. મારી બેન પણ આવી છે, મારી ગોઠણ છે. જલ્દી ઘરે પાછી આવજે. એમ કર ના, આ તારા બાપાને બીજા ઉપાય બાપા કાઢે હું કા મારા ઘરે જીવવા થઈ ગયું. હું તારું દૂધ પાછી આવજે. મને ઓવર નહીં રહેવાતું મારાથી. 5 મિનિટ ઉભા રહો, હું બાપુજીને હાલ આવું છું. અરે બાપુજી, હું ગુજરાત થવા માંડ્યા. આ ડોહો કરશે શું? ના હવે આ ડોહાની જ્યાં સુધી ગૌરી ના આવે ત્યાં સુધી ડોહાની મસ્કરી કરવા દે. મને શરમ વાગે છે તમારે. હું છું ને ગૌરીની બેનપણી છું. અમદાવાદથી આવી છું. હું અને ગૌરી સાથે મળતા હતા. મારો બેટો ડોહો ફાટ્યો. હે ભગવાન, હવે ગૌરી ગાડી આવો થાય. મને છે ને
ગભરાતી નથી પણ મને શરમ લાગે છે. મારા બેટો દુહાડો શું વિચારે છે? મને આ ઘરમાં બહુ ગમે છે. તમારી દીકરી છે ને ગૌરી, ગૌરી અને બંને સાસુ ભણીએ છીએ. અલે ભાઈ મારી કાગળ બોલવાનો આગ્રહ રાખો. એ મારી કેટલી ખાલી આ તમારા જેવી બેન પડ્યો મને ઠીક નહીં હશે પણ મને ઠીક નહીં. મારી માટે વાતું બતાવી દો. હે ભગવાન મને ગૌરીની બેનપણી એના જેવી અને એવી રૂપાણી અને એવી નખરાવાળી નખરાવાળી અને એવી બૈરી હે ભગવાન અમારા હાથ જો બીજો છે બોલો. હે ભગવાન ગૌરીની બેનપણી જેવી અને મારો બાપ હવે તો દેવી દુર્ગાની
હવે તો તારો પાલો ને મુકાય બા તને મારા રૂપિયાની મહારાણી બનાવવાની છે હે ઓ રંગ રસિયા મારો